પવિત્ર અને પાવન ધરતી મેવાસાની માયાળુ ધરતી માથે સંત બિરાજે, ભક્ત બિરાજે. આજે રામનવમી અને રામ બાપાના સાનિધ્યમાં મળ્યા છે. બાપ અને ધણીના બે પ્રસંગો હારે. રામ ધણી છે અને રામ બાપ છે. આવા પ્રસંગે મળ્યા છે ત્યારે પ્રથમ પેલા હું જય બોલાવું, જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો ભક્ત શ્રી રામ બાપાની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, રામદેવ પીર મહારાજની, માત પિતાની, કુળદેવી મહાતની, ભારત માતની, ભેખ ભગવાનની, સંત ભગવાનની, નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ. જાયમુ એ ભાઈ, ખરેખર ખાટ ક્ષત્રિય રાજપૂત વહાલા સ્વજનો બેઠા છો. ભાઈએ કીધું કે આપણા બાપા, પણ તમે એમ કહો છો, પણ અમે તો એમ કે અમારા બાપા. આપણે જરૂરી છે વિશાળતાની. ભૂપતભાઈ, આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે અને હું એ પરિવારનું સંતાન છું. આ વિચારવાની જરૂર છે. ખાટ ક્ષત્રિય રાજપૂતો વહાલા સ્વજનો બેનું ભાઈઓના ચરણમાં મારા વંદન છે. પણ તમામ સમાજમાંથી પધારેલા વહાલા સ્વજનોને પણ મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. આપણે નાના થઈ જઈશું. જરૂર છે વિશાળતાની. આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે. મેં કીધું અહીં ગમે બોલીએ એટલે તરત જ એમ બધા કહીએ અમે હું ફલાણો બોલું, ફલાણો. જે જ્ઞાતિમાં જન્મા એનું ગૌરવ રાખો, પણ એ ગૌરવ તો એવું રાખો કે હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન. આ જરૂર છે. ખૂબ જુદા પડ્યા, હજી ખૂબ નાના થઈ જાવ એવું લાગે છે. રામ બાપાના દર્શન કરવા હું ગયો ને ભૂપતભાઈ, તો બાપાએ મને કીધું અહીંયા જે આવે અહીંયા મારે શરણે મારો છે, અહીં જે મારે શરણે આવી મારો છે. પછી ગમે જ્ઞાતિનો આવે એમ નહીં, ભારત માતાનો સંતાન ગમે આવે ઈ મારો ભક્ત છે. એટલે રામ બાપાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. બાકી તો સંતની યાદી હોય છે, ભક્તની યાદી હોય છે, સુરવીરોની યાદી હોય છે, દાતારોની યાદી હોય છે, સેવાના ભેખધારીની યાદી હોય છે. વાહ, હું ગાય ભાઈ તમ તરત તમે નાખો હતી, આ બીજી વાર લઈને આવજો, કાંઈ વાંધો નહીં. હા, મારામાં પૈસા નખાય. ગળ તો અંધારે ખાવ તો ગીળો લાગે, કાળો ગળ હોય તો રાતે ખાવ. આ બે જોડીએ જ મને આપણા દર્શનનો લાભ લેવાનો મોકો આપ્યો છે. એટલે આ બે રણછોડભાઈને ભાઈને બે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. જોકે અહીં મારે એકવાર આવવાનું હતું, કોરોનાના હિસાબે આપણે ભાઈ રોહિતભાઈ મને કીધું હતું પણ બંધ થયું. એટલે અમારે રોહિતભાઈ મને કીધું યાદી કરે. મેં કીધું પણ એ તો સમય પાકેથી થાય ને ભૂપતભાઈ, આપણે તો ખૂબ જલસો માના ચરણમાં કર્યો, પણ સમયની રાહ જોવી પડે. એટલે અહીંયા 70 વર્ષ ઉપરના જેટલા વડીલો માતાઓ બેઠા હોય ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અહીંયા જે સ્વયંસેવકો હોય, બેનું ભાઈઓ જે સ્વયંસેવકો હોય એને વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવીને એના મા બાપને હજારો વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવો. સ્વયંસેવકની સેવા કરવા હોય મા બાપને આપણે નથી જવું, નથી જવું કીધું નહીં તો નો સેટિંગ આવે. એટલે અહીંયા તમામ રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, દાતારો અને મને તમને સહયોગી બનનારા તમામ આગેવાનોને તો વંદન છે. આવડું મોટું આ ભવ્ય ધામ બનાવી દીધું બાપાની કૃપા. પહેલી કૃપા બાપાની, પછી આગેવાનોની, અને એમાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો સહકાર મળ્યો, જયેશભાઈનો સહકાર છે. એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને ભૂપતભાઈ આ બધા આગેવાનો છે ને, એમાં પ્રેમ લાગણી ને ભાવ હોય ને ત્યાં બધું ગોઠવાય. એની માથે બાપાનો ભાવ હોય ને ત્યાં એના હૃદયમાં ભાવ આવે.
એટલે થળિયું તો બાપા જ છે, આપણે એથી આગળ નથી જવું. નકર ઘણા વળી વહમું લાગે, એનું નામ લ્યો ને અમારું કેમ નહીં, તારું તારા છોકરા લેતા નથી, ક્યાંથી સેટિંગ આવે. એટલે એનો મેળ ખાય. અમુક ઘણી અવળાટાની કપલીનું હોય, હારા કામમાં પોતે નો આવે ને બીજા નો આવે દે. ભાઈ તું તારું કામ કરી મૂકી દે, મૂકી દે બધું. ત્યાં તમે નવરા છો એમાં. આ બધાનો ધંધો કેવો, નોટું બેવડી વાળા કરે એમાં નામ લખ્યા કરે. બોલો, ખિસ્સામાં જ ન કાઢે, અહીંયા પડ્યું એમાંથી. કોઈ ઘોડો કરે ને કોઈ હાથી કરે ને કોઈ કોઈ હાથીઓ કરે, કોઈ નોળીઓ કરે. આ માણાને અને આ માણાના આંગળા વધે ને ઉંદરડાના દાંત વધે, એનું સેટિંગ જ ન આવે. હમણાં જોજો ને વૈશાખ મહિનો ઉતરશે એટલે શેઠ જ મંડાણ, અને પછી પંચને લઈ જવાનું વારે ફેરે. અહીંયા શેઠો ખેડી નાખ્યો, પણ એને આંગળા વિચાર. ઉંદરડાને તમે જોજો, એને કોતરવા જોઈ પછી ગમે ને કોઈ જ રાજ કરે. એટલે પણ મારે તને ખ્યાલ જ નથી રહ્યો. અમુક અવળાટાની કપલીનું હોય, પોતે હારા કામનું હોય ને બીજાનું આવવા દે. નથી જવું, નથી જવું, નથી જવું, પણ ક્યાં ઉપડ્યો છો. પોતેનું હોય ને બીજાનું આવવા દે. એ અવળાટાની કપલી દુર્યોધનના વિચાર. એક જણો કહેતો હતો, હું નથી કહેતો, એટલે કાલે સવારે મને ફોન ન કરતા. હવે મોટો પ્રશ્ન એ છે, સવારે માફીનો વિડીયો કરવો પડે. માફ કરજો ભાઈ. કેવું આ સરહદના સીમાડા હાસવીને બેઠેલા સપૂતોનું સન્માન થયું. એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મને ખૂબ જ એ લાગણી છે. તાલુકાનો સૈનિક હોય કે રાષ્ટ્રનો સૈનિક હોય, એને હજારો વંદન છે. એના મા બાપને વંદન છે. એકનું એક છોકરું હોય ને રાષ્ટ્ર માટે આપી દે, અને આપણે એકનું એક છોકરું હોય ને બારું ન થવા દે. નહીં જાતો ક્યાંય, નહીં જાતો ક્યાંય, અંધારું માથે પડશે. એટલા બેનું બેઠા છે, એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. બેનું માપે છે, આમથી માપે જ રહ્યા છે ને. આમથી આપણી કંપની જ વધારે. જ્યાં રોઈ આ બાબો એ ખૂબી છે ભાઈ. બધી મારે વાતો કરવી છે. બીજા રૂમમાં જાજી વાત કરે, એટલે થોડીક વાત કરી લઉં. ફાઉન્ડેશન હરિયા મૂકી દઉં. આમ મજા બહુ હોય, પણ મજા આવે ને બધું પરબારું. કલાકાર કોઈ મહાન નથી, એને જીલનારી વ્યક્તિ. તમે મહાન છો. તમારા તણમાં અમારા કલાકારોના હજારો વંદન છે. તમે મહાન છો. આ બધા અભિમાન લઈને ફરે. હું છું એટલે તું નથી. તને સહન કરવા વાળા મહાન છે. આ તો ઘેરે નો ખોલો, બેન નો ખોલજો ને, ઘેરે ઘેરે ખોલજો તો પેલા પેટી ખોલજો તો કે હું તું કરો છો. આખી રાત વગાડ્યા તો હખ જ ખાતા નથી. ન થાય એવું છે નીતિનભાઈ. અખતરો કરજો ને ઘેરે, તરત છોકરાની માન છોકરો કે પણ હવે બાપુજી બસ છો. હા, હસબન્ડ બસ એમ ઘરવાળી મને કહેવા. હસબન્ડ એટલે પતિદેવ સ્વામિનાથ ભાઈડો. આ ઘણા બધા આમાં થાય ને મુદ્દા. મને તો ઘણી વાતો કરી. આ 70 વર્ષના એ બેનું માસી બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ બેનું, બેસી જાઓ, બેસી જાઓ ભાણકી, બેસી જાઓ, બેસી જાઓ. વાહ જય હો. હમણાં હું થોડું ગાવાનું છું ને, તઈ આવજો પૈસા નાખવાનું. થોડીક વાત કરી લો. મનસુખ હાલવા દે બેટા. મારું નામ મનસુખ એટલે કોઈ મનસુખ ફૂલ ન કરતા. હું મને દીમાં 10 વખત કહું, કેમ છે બેટા, રેડી હાલે? આ મને 4 વર્ષ પહેલા એક સાધુએ જુનાગઢ મેળામાં મને મેળાને કીધું કે તારે આખા દીમાં 5-7 વાર તારા અંદર બેઠેલાને પૂછી જોવું, હાથે રસ્તે શું? મારી દ્રષ્ટિમાં કુદૃષ્ટિ નથી ને, મારા વિચારમાં વિકૃતિ તો નથી ને, મારા હૃદયમાં ઈર્ષાનો દરિયો ઉલાળાતો નથી મારતો ને. ભીતર બેઠેલાને પૂછી જો તો તને ખબર પડશે કે હું હાથે રસ્તે છું કે નહીં. બીજાની ભૂલ કાઢવા કરતા આપણી ભૂલ ગોતતા શીખી જાવ. હાવ હેલું છે, હાવ હેલું મફત છે, પણ નથી સેટિંગ આવતું. અહીંયા કોઈ પૈસા દેતા હોય, અહીં દાન પુણ્ય કોઈ કરતા હોય, રાષ્ટ્ર માટે દાન પુણ્ય કરતા હોય, કોઈ ગરીબ દીકરી માટે દાન પુણ્ય કરતા હોય, અને કોઈ ગરીબના છોકરાના અભ્યાસ માટે દાન પુણ્ય કરતા હોય, તો ઘણી કપલીનું શું કે ખબર છે? એ 2 નંબરનું હોય. એ 2 નંબરનું હોય. અમને ખબર હોય ને, 2 નંબરનું હોય. પણ તો તું 3.5 નંબરનું ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. બોલો, ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય ને ઘણા ઉત્પન્ન થાય. એને ગમે જ નહીં. તમે ગમે એ કરો, ગમે નહીં.
હાવ હેલો ને સીધો ઉપાય આનંદથી જીવવા માટેનો, પાડોશીના સુખ જોઈને તમે રાજી થતા શીખી જાવ, હળવા ફૂલ થઈ જાવ, હાવ હેલું ને હુતી જાય કે ભાઈ એને તો ભગવાને સારું કર્યું, રામ બાપા એનું તો સારું કર્યું, આપણું સારું કરશે, પણ અટાણે એનું તો સારું થઈ ગયું. પણ આ કપલીને એમ કી એ બે ઓળી ભલે કર્યું, પણ માથાને વાળ જેટલા માથા છે, બધું આમ છે આમ, પણ તારે ક્યાં ભરવા છે, એ ભરશે આ ફળા.